મિત્રો તમે આગળનો વિડિયો જોયો હશે, તમને ગમ્યો હશે. આમ તો એ પરીક્ષામાં આ વખતની પૂછાવાનું નથી, પણ અત્યારે જે સામાન્ય સૂત્રનો જે ઉપયોગ કરવાનો છે એમાં એનો ઉપયોગ આવે છે, માટે આપણે એને જોવો જરૂરી છે. આ જે અત્યારે જે સૂત્ર હું કરાવડાવું છું એ ઓછામાં ઓછું 3 થી 4 વખત લખી અને પાકું કરી નાખવાનું. બીજું આવે છે વિદ્યાર્થી મિત્રો કે તમને કીધું છે કે બીજના સ્વરૂપ ચર્ચો, તો ડાયરેક્ટ બીજનું સ્વરૂપ હું લઈ લઉં તો એ તમને મજા નહીં આવે. તો પહેલું છે દ્વિઘાત સમીકરણનું પ્રામાણિક સ્વરૂપ અહીંયા આપેલું છે, એને આપણે પૂર્ણ વર્ગની રીતે ઉકેલવાનો પ્રયત્ન કરીશું. તો પૂર્ણ વર્ગ બનાવવા હોય તો તમને આઈડિયા છે કે અહીંયા a છે તો અહીંયા a નો સ્ક્વેર હોવો જોઈએ. તો આપણે અહીંયા સંખ્યા પણ લઈ લઈએ તો કે 4a વડે ગુણતા. હવે 4a વડે ગુણીશું એટલે અહીંયા થશે 4a² વત્તા 4abx વત્તા 4ac. આ રીતે થયું. હવે આપણને આઈડિયા છે કે ભાઈ અંતિમ પદ આપણે શોધવું પડે, તો અહીંયા આપણે અંતિમ પદનું સૂત્ર મૂકીશું. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ અને છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો મધ્યમ પદ કયું છે? તો 4abx, તો 4 નો વર્ગ એટલે 4 ગુણ્યા 4 કરીશું, a નો વર્ગ કરીશું, b નો વર્ગ કરીશું અને x નો વર્ગ કરીશું. આટલું આવડી ગયું. હવે છેદમાં કેટલા આવશે? 4 ગુણ્યા પ્રથમ પદ. તો પ્રથમ પદ કયું છે? 4a² x². તો 4 ગુણ્યા a² x². ઉપર નીચે જે સરખા હોય એને છેદ ઉડાડતા પાછળ શું બચશે? b નો વર્ગ. આ કયું પદ થયું? અંતિમ પદ. તો અંતિમ પદ આપણે શું કરીશું? એક વખત પ્લસ અને એક વખત માઈનસ. તો 4a² x² વત્તા 4abx. હવે આને એક વખત ઉમેરીશું, પ્લસ b² માઈનસ b² વત્તા 4ac બરાબર 0. પહેલા 3 પદ પૂર્ણ વર્ગ ત્રિપદી છે તો એને પૂર્ણ વર્ગની રીતે લખીશું. તો પ્રથમ પદનું વર્ગમૂળ કેટલું થશે? 2ax. અહીંયા નિશાની કઈ મૂકવાની? મધ્યમ પદને હોય તે. અંતિમ પદમાં એનો વર્ગમૂળ b આખાનો હોલ સ્ક્વેર. આખા પદને બરાબરની આ બાજુ લઈ જશું તો -b² એટલે +b² અને -4ac થયા. તો કે આ જે રહ્યું એનો જવાબ આ થયો. એટલે અહીંયા મિત્રો તમારે યાદ રાખવાનું છે કે વિવેચકનું નામ આવે તો કે વિવેચક b² - 4ac ને કહેવાય. વિવેચકને b² - 4ac કહેવાય. એટલે હવે આપણે આગળ જશું એટલે તમારે માત્ર આટલું યાદ રાખવાનું છે. હવે અહીંયા વર્ગ છે, આ વર્ગને દૂર કરવા માટે 2ax + b બરાબર. હવે આનું વર્ગમૂળ આપણે લઈશું. તો વર્ગમૂળમાં, કારણ કે આનો વર્ગ નીકળશે નહીં, તો વર્ગમૂળમાં b² - 4ac થશે. હવે આપણે અહીંયા x ને કરતા બનાવવાનો છે. x સિવાયના બધા પદો આ બાજુ લઈ જઈશું એટલે 2ax બરાબર અહીંયા વર્ગ છે એટલે અહીંયા પ્લસ માઈનસ આવશે. તો વત્તા b આ બાજુ જશે એટલે શું થશે? -b વત્તા ઓછા વર્ગમૂળમાં b² - 4ac થાય. હવે x ને કરતા બનાવીએ એટલે કે x બરાબર -b વત્તા ઓછા વર્ગમૂળમાં b² - 4ac. અને આ જે 2a જે છે એ ગુણાકારમાં છે તો ત્યાં જશે, ભાગાકારમાં જશે. તો હવે આપણે અહીંયા x ના બે બીજ મળ્યા. કયા કયા? તો પહેલું બીજ -b વત્તા વર્ગમૂળમાં b² - 4ac અને છેદમાં 2a. આ પહેલું આપણને મળ્યું જ્યાં હું ચોરસ બનાવું છું, અને બીજું આપણને મળશે x બરાબર -b ઓછા વર્ગમૂળમાં
b વર્ગ માઇનસ 4ac છેદમાં 2a. તો વિદ્યાર્થી મિત્રો આ લખી નાખો. આપણને બે બીજ મળ્યા. આ બંને બીજ હવે એની આપણે આગળ ચર્ચા કરીશું. તો એ તમને પૂછાવાનું છે, પણ કેવી રીતે બીજ આવ્યા એ પણ તમારે શીખવું જરૂરી છે. તો એને આપણે લખી નાખો. હવે વિદ્યાર્થી મિત્રો વિવેચક કોને કહેવાય? b વર્ગ માઇનસ 4ac. હવે તમારે યાદ રાખવાનું છે, હવે દેખાશે, જો b વર્ગ માઇનસ 4ac ગ્રેટર ધેન 0 હોય, આમાં સાદું રૂપ આપો અને આનું સાદું રૂપ 0 કરતા મોટું હોય, તો બે બીજ મળે. જે આપણે વાત કરી આ બે બીજ છે. તો પહેલું બીજ છે -b વત્તા વર્ગમૂળમાં b² માઇનસ 4ac છેદમાં 2a, અને બીજું જે બીજ છે એ લખું છું -b ઓછા વર્ગમૂળમાં b વર્ગ માઇનસ 4ac છેદમાં 2a. આ બે જે બીજ છે એ જ મેં અહીંયા લખ્યા છે. હવે તમને પરીક્ષાની અંદર એવું પણ પૂછી શકે કે ભાઈ ગ્રેટર ધેન 0 હોય તો એના બે બીજ કયા? તો આ જે 2a છે એ આ b ની નીચે લખાય અને આની નીચે લખાય. એટલે કે આ 2a છે એ -b, આમ પણ બોલી શકાય -b છેદમાં 2a માઇનસ વર્ગમૂળમાં b² માઇનસ 4ac છેદમાં 2a. હવે બીજી વસ્તુ, આ પહેલું થયું. બીજું b વર્ગ માઇનસ 4ac આનું સાદુરૂપ આપો અને જો કિંમત 0 મળે, શું મળે? 0 મળે, તો આપણે આગળનું જે સમીકરણ છે એ આપણે સોલ્વ કરીશું. તો આગળનું જે હતું 2ax વત્તા b બરાબર b² માઇનસ 4ac. ઓકે, તો હવે આપણે અહીંયા શું મળે છે? b² માઇનસ 4ac શું મળે છે? 0. તો 2ax વત્તા b બરાબર શું થયું? 0. વત્તા b આ બાજુ લઈ જાઓ તો 2ax માઇનસ b. x ને કરતા બનાવો તો -b છેદમાં 2a. એટલે કે જો તમને પૂછાય કે b વર્ગ માઇનસ 4ac બરાબર 0 હોય તો બીજ કયા કયા મળે? તો કે ભાઈ બીજ જે છે નંબર 1 -b/2a, અથવા એનું એ જ લખવાનું છે -b છેદમાં 2a. ઓકે, આ બે થઈ ગયા. ત્રીજી વસ્તુ, જો b² માઇનસ 4ac, હવે અહીંયા આની કિંમત કાં તો 0 કરતા મોટી હોય, કાં તો 0 હોય, કાં તો શું હોય? 0 કરતા નાની હોય, તો વાસ્તવિક ઉકેલ મળે નહીં. તો આની જેવા આપણે ઘણા દાખલા ગણવા પડશે. હવે પછી આવશે 4.4 માં એ છે કે બીજના સ્વરૂપની ચર્ચા કરો. એ આપણે બીજના સ્વરૂપની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આને તમે લખી નાખો. તો વિદ્યાર્થી મિત્રો 4.4 નો દાખલા નંબર 1. તો બુક કાઢી અને એનું પહેલું વાંચું છું. નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો. જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો. આ આપણને પૂછ્યું છે. એમાં પહેલું છે 2x વર્ગ ઓછા 3x વત્તા 5 બરાબર 0. એટલે પહેલી મેં અહીંયા રકમ લખી છે. નીચે લખવાનું કે પ્રામાણિક સ્વરૂપ. તો પ્રામાણિક સ્વરૂપ છે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. x વર્ગની આગળનો જે સહગુણક છે જેને a કહેવાય, તો a બરાબર કેટલા મળશે? 2. b બરાબર કેટલા મળશે? -3. અને c બરાબર કેટલા મળશે? 5. હવે અહીંયા આપણે લખીશું કે વિવેચક. તો વિવેચક આપણને ખબર છે કોને કહેવાય? તો કે b વર્ગ માઇનસ 4ac. આની આપણે કિંમત શોધવાની. b એટલે -3 નો હોલ સ્ક્વેર -4, a ની કિંમત 2 અને c ની કિંમત 5. કોઈ પણ માઈનસ નો વર્ગ શું થઈ જાય? ધન થઈ જાય. એટલે 9.
કેટલા માઇનસ છે? એક જ છે એટલે માઇનસ રહેશે. 5 ચોકો 20, 20 દુ 40, તો 40 માંથી 9 જાય એટલે માઇનસ 31. તો આની કિંમત જે આ વિવેચક છે એની કિંમત કેવી આવી? શૂન્ય જેટલી આવી. શૂન્ય કરતા વધારે આવી કે શૂન્ય કરતા ઓછી? તો કે શૂન્ય કરતા ઓછી, કે લેસ ધેન શું થયું? 0. તો કે b વર્ગ માઇનસ 4ac ની કિંમત 0 કરતા નાની છે, માટે ઉકેલ મળશે નહીં. શું લખાશે? ઉકેલ મળે નહીં, એટલે કે આનો વાસ્તવિક ઉકેલ છે નહીં. તો આ આપણી પહેલી ચર્ચા થઈ. હવે આપણે અહીંયા દાખલો નંબર બીજો ગણીશું. બીજો દાખલો છે 3x વર્ગ માઇનસ 4 રૂટ 3x પ્લસ 4 બરાબર શું છે? 0. અહીંયા આપણને આપેલું છે. તો હવે આને આપણે જેમ અહીંયા ગણ્યું એ જ રીતે અહીંયા ગણવાનું છે. તો પહેલું સ્ટેપ શું આવશે કે ભાઈ પ્રામાણિક સ્વરૂપ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. આ પ્રકારનું આપણું સમીકરણ છે. a ની કિંમત કેટલી થશે? તમારે પણ મનમાં બોલવાનું છે 3. b ની કિંમત -4 રૂટ 3 અને c ની કિંમત કેટલી છે? 4. હવે આપણે અહીંયા લખીશું કે વિવેચક તો વિવેચક શું છે? b² - 4ac. તો b ની કિંમત છે -4 રૂટ 3 નો હોલ સ્ક્વેર -4 ગુણ્યા a ની કિંમત 3, c ની કિંમત 4 બરાબર. કોઈ પણ માઈનસ નો વર્ગ શું થઈ જાય? ધન થઈ જાય. 4 નો વર્ગ કેટલો? 16. રૂટ 3 નો વર્ગ કેટલા? 3. આ મિત્રો આપણે શીખવાનું છે. કોઈ પણ રૂટ નો વર્ગ એ જ સંખ્યા આવે. માઈનસ 4 ગુણ્યા 4 એટલે 16, 16 તેરી 48. આ પણ 16 તેરી 48 ઓછા 48, તો કેટલા આવ્યા? 0. તો કે ભાઈ b² - 4ac ની કિંમત શું આવી? 0. એટલે કે બીજ કેવા મળશે? તો આગળ આપણે ચર્ચા કરી તો કે બીજ સમાન મળશે. કેવા મળશે? સમાન મળે. પહેલા લેસ ધેન હતું એટલે ઉકેલ મળશે નહીં, બરાબર છે એટલે સમાન મળશે. તો સમાન કયા મળશે? તો એ પહેલું બીજ છે -b/2a, બરાબર છે. તો અહીંયા આપણે આવું લખી શકીએ કે -b કયા મળશે? 2a. તો -b એટલે શું થશે? -b ની કિંમત -4 રૂટ 3 2 ગુણ્યા a ની કિંમત 3 બરાબર માઈનસ પ્લસ 4 રૂટ 3 છેદમાં કેટલા થશે? 2 ગુણ્યા 3 થશે. તો 2 દુ 4, તો 2 રૂટ 3 છેદમાં 3. તો આ એક જવાબ નથી લખવાનો, બે બીજ મળશે એટલે આવું લખવાનું 2 રૂટ 3 છેદમાં 3 અને 2 રૂટ 3 છેદમાં 3. તો વિદ્યાર્થી મિત્રો આ તમે લખી નાખો. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ત્રીજો. દાખલા નંબર ત્રીજાની અંદર છે 2x વર્ગ ઓછા 6x પ્લસ 3 બરાબર 0. બીજની ચર્ચા કરો. તો અહીંયા પહેલું લખવાનું પ્રામાણિક સ્વરૂપ. તો કયું આવશે? ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. a એટલે કેટલા થશે? +2. b એટલે -6. c બરાબર 3. અહીંયા આપણે શું લખીશું? વિવેચક કયું? b² - 4ac. b ની કિંમત -6 નો વર્ગ 4 ગુણ્યા 2 ગુણ્યા 3. કોઈ પણ માઈનસ નો વર્ગ શું થઈ જશે? ધન થઈ જશે. 4 દુ 8, 8 તેરી 24, 36 માંથી 24 જાય એટલે 12. 12 કેવી સંખ્યા મળી? ધન સંખ્યા મળી. b² - 4ac > 0. તો અહીંયા બીજ ભિન્ન અને વાસ્તવિક મળશે. વાસ્તવિક મળે જ્યારે > 0 એટલે ભિન્ન અને વાસ્તવિક મળે. પહેલા દાખલામાં લેસ ધેન એટલે ઉકેલ ન મળે, બીજા દાખલામાં બરાબર 0
એટલે બે બીજ સમાન મળે અને ત્રીજામાં ભિન્ન મળશે અને વાસ્તવિક બે બીજ મળશે. તો હવે આપણે અહીંયા બે બીજ જે છે તો બે બીજ છે એમાં પહેલું જે બીજ છે એ આપણે અહીંયા લખીશું, બરાબર છે. તો એના બે બીજ અહીંયા આપણે લખીએ કે x બરાબર -b વત્તા વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a. બીજો દાખલો x બરાબર -b ઓછા વર્ગમૂળમાં b² - 4ac આખાના છેદમાં 2a. આ રીતે આપણે બે બીજ દર્શાવી દેવાના. ત્યાં કિંમત મૂકીશું. માઈનસ છે તો માઈનસ, બી છે તો બી ની કિંમત આવે -6 વત્તા વર્ગમૂળમાં b² - 4ac તો b² - 4ac ની કિંમત આપણે મળી 12 અને છેદમાં કેટલા થશે 2a. પહેલા વિદ્યાર્થી મિત્રો આને સોલ્વ કરીશું. માઈનસ માઈનસ કેટલા થઈ ગયા પ્લસ. વર્ગમૂળમાં 12 છે એ હું અહીંયા દર્શાવું છું √12. √12 બરાબર એટલે વર્ગમૂળમાં 4 તેરી કેટલા થશે 12. 4 નું વર્ગમૂળ કેટલું નીકળે 2√3 થશે. કેટલા થશે 2√3. તો અહીંયા આપણે લખીશું 2√3 છેદમાં a ની કિંમત આપણે કેટલી હતી 2. તો 2 દુને 4. હવે 6 અને 2 માં કોમન શું નીકળશે 2 નીકળશે. કેટલા નીકળશે 2. તો અહીંયા રહેશે 3 વત્તા અહીંયા √3 છેદમાં 4 એટલે 2 ગુણ્યા 2. 2 ઉડી ગયા. તો આપણો પહેલો જવાબ જે છે એ અહીંયા લખી નાખું છું 3 વત્તા √3 છેદમાં 2. આ પહેલું બીજ આપણને મળી ગયું. સેમ ટુ સેમ અહીંયા પણ એ રીતે ગણવાનું છે. માઈનસ બી, બી ની કિંમત કેટલી થશે -6. અહીંયા ઓછા આની કિંમત કેટલી છે 12 છેદમાં 2 ગુણ્યા 2. માઈનસ માઈનસ શું થશે +6 ઓછા 12 ના ભાગ આપણે પાડ્યા તો કેટલા થશે 2√3 છેદમાં 2 ગુણ્યા 2. ઉપરના ઓલામાં શું કોમન નીકળશે 2. તો 2 કોમન કાઢો એટલે 3 ઓછા √3 છેદમાં 2 ગુણ્યા 2. આ ઉડી ગયા. તો હવે બચ્યું શું 3 ઓછા √3 છેદમાં 2. આ આપણે બચ્યું. હવે બે બીજ આપણે લખવાના થાય તો કે આ બે બીજ છે. પહેલું કયું 3 વત્તા √3 છેદમાં 2. બીજું કયું 3 ઓછા √3 છેદમાં 2. અહીંયા જગ્યા નથી તો હું લખતો નથી. અહીંયા તમારે જવાબ કરી અને આ બંને લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો આ લખી નાખો. પછી આપણે દાખલા નંબર બીજો જોઈએ. વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 2. નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય. શું કીધું છે બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો. તો અહીંયા આપણે લખવાનું બીજ સમાન છે એટલે કે વિવેચ b² - 4ac બરાબર શું થશે 0. તો હવે અહીંયા આપણે a b c ની કિંમત a બરાબર 2, b બરાબર k અને c બરાબર 3 થશે. તો b ની કિંમત કેટલી આવશે k² ઓછા 4. a ની કિંમત 2, c ની કિંમત 3 બરાબર 0. તો અહીંયા થશે k² - 4 દુ 8 તેરી 24 બરાબર 0. તો k² બરાબર કેટલા થયા 24 બરાબર છે. હવે k² 24 થાય તો k બરાબર વત્તા ઓછા વર્ગમૂળમાં કેટલા થશે 24. k બરાબર વત્તા ઓછા 24 ના ભાગ કરી નાખો જે પૂર્ણ વર્ગ હોય 6 ચોક 24. તો k બરાબર વત્તા ઓછા 2√6 4 નું વર્ગમૂળ 6. તો અહીંયા જવાબ લખી નાખવાનો. જવાબ નંબર 1 2√6 અને બીજો જવાબ વત્તા 2√6 અને બીજો -2√6. ઓકે. તો આ પણ મોસ્ટ આઈએમપી છે પૂછાશે. સેમ ટુ સેમ અહીંયા પણ પહેલા આપણે શું કરી નાખશું કૌંસ છોડી નાખશું કારણ કે આ પ્રામાણિક સ્વરૂપ આપણને દેખાતું નથી. તો
આ kx નો ગુણાકાર બંને સાથે કરીશું. પહેલા સાથે કરીશું તો kx નો વર્ગ અહીંયા 2kx + 6 બરાબર 0. અહીંયા આપણે બીજ કેવા છે? બીજ સમાન છે. બીજ સમાન છે એટલે કે b² - 4ac બરાબર શું થાય? 0. હવે અહીંયા a ની કિંમત કેટલી? k. b ની કિંમત x સિવાયના તો શું આવે? -2k. અને c બરાબર કેટલા? 6. તો b² એટલે -2k નો હોલ સ્ક્વેર ઓછા 4 ગુણ્યા a ની કિંમત કેટલી આવી છે? k. c ની કિંમત 6 બરાબર 0. કોઈ પણ માઈનસ નો વર્ગ શું થઈ જશે? ધન. 4k². અહીંયા થશે 6 ચોક 24k બરાબર શું થઈ ગયું? 0. ઓકે. હવે આમાંથી શું કોમન નીકળશે? k કોમન કાઢો એટલે 4k. આમ તો 4k કોમન નીકળશે એટલે 4k કોમન કાઢો એટલે આગળ બચશે શું? k. 4 6 24 6k. k લઈ લીધા એટલે બરાબર શું થશે? 0. 4k આ બાજુ જશે બરાબર છે. એટલે અહીંયા આપણે જોઈએ તો એનો જવાબ આપણને આવશે k બરાબર 4k બરાબર કેટલા થશે? 0. અને k - 6 બરાબર શું થશે? 0. તો k બરાબર -4, k બરાબર 6. આ બે બીજ છે એના જવાબ આવી ગયા. વિદ્યાર્થી મિત્રો, તો આનો સ્ક્રીનશોટ પાડી લો અને પછી હવે આ દાખલા ગણ્યા પછી હવે હું તમને જે બીજા જે દાખલાઓ છે એ કૂટ પ્રશ્નોના છે અને એ કૂટ પ્રશ્નોના નોટમાં થી હું ગણાવીશ જે આપણે આ વર્ષની પરીક્ષામાં પૂછાવાના છે. આની બરોબર તૈયારી કરી નાખજો અને જેથી નેક્સ્ટ લેક્ચરની અંદર એ બધા જ કૂટ પ્રશ્નો સામાન્ય સૂત્રના ઉપયોગથી થશે. આની જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો જ તમને ફાયદો થવાનો છે અને પછી બીજા કોઈને પૂછવાની જરૂર પડશે નહીં. ચલો આવજો. વિદ્યાર્થી મિત્રો, આજે તમે અત્યારે દાખલા ગણ્યા એમાં એક ક્વેરી એ હતી કે ભાઈ 4 જે છે એ બરાબરની આ બાજુ જાય તો ક્યાં જાય? ભાગાકારમાં જાય. એટલે મેં -4 લખાઈ ગયા હતા પણ એ 0/4 થશે એટલે k બરાબર શું થશે? 0. આ એક સુધારો કરી નાખજો. k બરાબર 6 અને k બરાબર 0. ઓકે. તો k ની જગ્યાએ તમે 4 કે 6 મૂકો તો અહીંયા શું આવી જશે? 0. તો આ તમારા IMP દાખલા છે એ ગણજો.